આજે આપણે ગોબરધન સ્કીમ વિશે વાત કરીશું કે ગોબરધન સ્કીમ શું છે। આ ગોબરધન અતિ મહત્વનો ટોપિક છે। બે વર્ષ પહેલાંનું જે બજેટ હતું, બજેટની અંદર આ સ્કીમ, આ યોજના વિશે વાત કરવામાં આવેલી હતી। એનિમલ પ્રાણીઓ સાથે પણ સંબંધિત છે, ફાર્મર ખેડૂતો સાથે પણ સંબંધિત છે અને ઇકોનોમી સાથે પણ સંબંધિત છે। બધી જ વસ્તુઓ અહીંયા એક સાથે જોડાયેલી છે। સૌથી પહેલાં તો તમારે સમજવાનું છે કે ગોબરધન સ્કીમ કયા મંત્રાલય અંતર્ગત આવે છે। તો તમારે કન્ફ્યુઝ થવાનું નથી। ગોબરધન જે છે એ જળ શક્તિ મંત્રાલય અંતર્ગત આવે છે। તમને એવું લાગે કે ગોબરધન તો કદાચ ગામડાની વાત છે તો મિનિસ્ટ્રી ઓફ રૂરલ અંતર્ગત આવતી હશે, અથવા ગોબરધન અંતર્ગત આ જે ગોબર એટલે કે પ્રાણીઓનું, ગાય ભેંસનું જે ગોબર, એના જે પોદળા ને એનું છાણ ને એ બધું હોય, એમાંથી ગેસ ને એ બધું બનાવવામાં આવે છે તો કદાચ મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમની અંતર્ગત આવે, પણ એવું નથી। મિનિસ્ટ્રી ઓફ જળ શક્તિ જે છે એ એનું અમલીકરણ કરે છે। તો મોસ્ટ ટાઈમ તમે કન્ફ્યુઝ થતા નહીં। ફાર્મર્સ કેન અર્ન, અત્યારે એવું કીધેલું છે કે ખેડૂતો જે છે એ આ ગોબરધનનો ઉપયોગ કરીને, ગોબરધનનો મતલબ શું? મતલબ કે ગોબર જે છે, ગોબર એનો ધન તરીકે, પૈસા તરીકે ઉપયોગ કરી શકાશે। આનો ઉપયોગ કરી અને 1 લાખ કરોડ રૂપિયા 5 વર્ષની અંદર કમાઈ શકશે। 5 વર્ષની અંદર 1 લાખ કરોડ રૂપિયા કમાઈ શકશે, જળ શક્તિ મિનિસ્ટ્રીએ કીધેલું છે આના અંતર્ગત। આ સ્કીમ વિશે થોડી વાત કરીએ। પહેલાં તો ગોબરધન, એનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે। ગોબરનું ફૂલ ફોર્મ શું છે? તો કે ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ ફંડ, ઓર્ગેનિક બાયો એગ્રો। હવે જો ખેડૂત જ્યારે ખેતી કરવામાં આવતી હોય તો ખેતરની અંદર અમુક પ્રકારનો કચરો આવતો હોય, ઘણો બધો કચરો જે છે એ ભેગો થતો હોય। ખાસ કરીને જે પશુઓ, પ્રાણીઓ, પશુઓ ગાય ભેંસ, એના ગોબરની અંદર પણ ઘણો બધો કચરો, પોદળા ને છાણ ને એ બધું, એ પણ એક પ્રકારનો કચરો છે। અમુક કચરો એવો હોય કે જે ઓર્ગેનિક કચરો હોય। ઓર્ગેનિક કચરો એટલે શું? એટલે કે જૈવિક કચરો। જૈવિક કચરો એટલે શું? એવો કચરો કે જે જીવમાંથી બનેલો હોય। જેમ કે વનસ્પતિ જે છે એના પાંદડાને એ બધું ખરી ગયું હોય તો વનસ્પતિ એક રીતે સજીવ છે, સજીવમાંથી જે કચરો બનતો હોય એને જૈવિક કચરો કહેવાય। એને શું કહેવાય? જૈવિક કચરો છે, એને ઇંગ્લિશમાં કહેવાય ઓર્ગેનિક। અને બાયો એગ્રો, બાયો એગ્રોનો મતલબ કે મનુષ્ય સાથે જોડાયેલું, મનુષ્ય અથવા સજીવ સાથે જોડાયેલી જે કોઈ પણ વસ્તુ હોય એને ઓર્ગેનિક, જૈવિક કહેવાય અથવા તો બાયો કહેવાય। તો જૈવિક કચરો જે છે એ બધામાંથી ગેસ બનાવવામાં આવશે, જેને ગોબર ગેસ નામ આપવામાં આવેલું છે। આનું અમલીકરણ કોણ કરશે? તો સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ 2 અંતર્ગત આનું અમલીકરણ થશે। બીજું પણ મોસ્ટ એમપી કે તમારે એ પણ યાદ રાખવાનું છે કે ગોબરધન સ્કીમ જે છે એનું અમલીકરણ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત થાય છે। કારણ કે જો ઘણી બધી વાર આવું આવી જાય કે સ્વચ્છ ભારત, તમને એવું થાય કે ગોબરધનમાંથી ગેસ બનાવવાનો છે અને એ ફ્યુલ, ઈંધણ તરીકે ઉપયોગ કરવાનો છે, તો એને સ્વચ્છ ભારતને શું લેવા દેવા? તો તમારે એ સમજવાનું છે, કારણ કે આ જે છે એ શેમાંથી બનાવવાનું છે? તો કે ગોબરમાંથી બનાવવાનું છે। તો જો ગામડાની અંદરથી ગોબર ને એ બધું દૂર થઈ જશે, પશુઓનું, પ્રાણીઓનું, ગાય ભેંસનું ગોબર ને એ બધું દૂર થઈ જશે, તો ઓટોમેટિક એ જગ્યા જે છે એ ક્લીન, સ્વચ્છ થઈ જશે। એટલે એને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ 2 અંતર્ગત એનું અમલીકરણ કરવામાં આવશે। મિનિસ્ટ્રી ઓફ જળ શક્તિ એનું અમલીકરણ કરશે। મિનિસ્ટ્રી ઓફ જળ શક્તિ, એની નીચે એક ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન, આ એનું અમલીકરણ કરશે। સેનિટેશનનો મતલબ થાય સ્વચ્છતા, સ્વચ્છતા રાખવી। 2018માં આ સ્કીમને લોન્ચ કરવામાં આવેલી હતી। મેં તમને કીધું 2018ના બજેટમાં આને લોન્ચ કરવામાં આવેલી હતી। ધ સ્કીમ, આનો એમ, આનો ઉદ્દેશ્ય શું છે? તો કે ઓગમેન્ટ ઇન્કમ ફોર ફાર્મર, ખેડૂતો માટે, ખેડૂતોને એક રીતે ઇન્કમ મળી રહે, ખેડૂતોને એક એક્સ્ટ્રા ઇન્કમ મળી રહે, વધારાના પૈસા મળી રહે। તો ક્યાંથી મળી રહે? તો કે બાયોગેસમાંથી। આ બાયોગેસ કઈ રીતે બનાવવામાં આવશે? તો કે આ કમ્પ્રેસ્ડ બાયોગેસ હશે। કમ્પ્રેસ્ડનો મતલબ શું થાય? દબાયેલું, એકદમ જ્યારે કોઈ વસ્તુને દબાઈ દઈએ તો એને કહેવાય કમ્પ્રેસ્ડ, સ્પ્રિંગને આમ દબાઈ દઈએ તો એને કહેવાય કમ્પ્રેસ્ડ, બરાબર? તો એવી રીતે આ જે બાયોગેસ છે એને કમ્પ્રેસ કરી દેવામાં આવશે, દબાઈ દેવામાં આવશે, જેના કારણે ઓછી જગ્યામાં વધારે બાયોગેસ મળી રહે। આ કમ્પ્રેસ્ડ બાયોગેસ કઈ રીતે બનાવવામાં આવશે? તો કે બાયોડિગ્રેડેબલ વેસ્ટ હશે, જે સજીવમાંથી જે મળતો કચરો હશે, વેસ્ટ એટલે કે કચરો, એને કન્વર્ટ કરી દેવામાં આવશે, એનું રૂપાંતર કરવામાં આવશે કોની અંદર? તો કે કોમ્પ્રેસ્ડ બાયોગેસની અંદર એનું રૂપાંતરણ કરવામાં આવશે। તો CBG, આ શબ્દ યાદ રાખજો, કોમ્પ્રેસ્ડ બાયોગેસ। પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે ગોબરધન સ્કીમ કોની સાથે સંબંધિત છે? તો CBG, કોમ્પ્રેસ્ડ બાયોગેસ સાથે સંબંધિત છે। આ જે ઇનિશિયેટિવ, આ જે પહેલ જે છે એનો એમ, ઉદ્દેશ્ય શું છે? તો કે એટ્રેક્ટિંગ એન્ટરપ્રિન્યોરશિપ ફોર એસ્ટાબ્લિશિંગ કમ્યુનિટી બેઝડ CBG પ્લાન્ટ। આનો બીજો ઉદ્દેશ્ય એ પણ છે કે રૂરલ એરિયાની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર CBG પ્લાન્ટ બનાવવામાં આવે, કોમ્પ્રેસ્ડ બાયોગેસના પ્લાન્ટ બનાવવામાં આવે। કોણ બનાવશે આ પ્લાન્ટ? તો કે જે આંતરપ્રિન્યોર, ઉદ્યમી લોકો જે છે એ આ પ્રકારના કમ્યુનિટી બેઝડ, એટલે કે ઘણા બધા લોકો એક સાથે મળી અને આવા પ્લાન્ટ બનાવે, કેવા? તો કે CBG, કોમ્પ્રેસ્ડ બાયોગેસના પ્લાન્ટ, જ્યાંથી એનો ઉપયોગ ફ્યુલ તરીકે, બળતણ તરીકે થઈ શકે। આ સ્કીમના બેનિફિટ, ફાયદા શું છે? તો કે હેલ્પફુલ ટુ ધ કન્ટ્રી, દેશ માટે, ભારત દેશ માટે અતિ મહત્વની વસ્તુ છે। કારણ કે ભારતની અંદર સૌથી વધુ કેટલ પોપ્યુલેશન, એટલે કે પશુઓની એની પ્રક્રિયા, પશુઓની પોપ્યુલેશન વસ્તી જોવા મળે છે, આખા વિશ્વની અંદર સૌથી વધુ જોવા મળે છે। ક્લોઝ ટુ 300 મિલિયન, 300 મિલિયન જેટલા પશુ ભારતમાં જોવા મળે છે, એટલે કે 30 કરોડ જેટલા પશુ ભારતની અંદર જોવા મળે છે। અને 3 મિલિયન ટનનું ડંગ જોવા મળે છે। ડંગ એટલે કે પોદળા જે હોય, બરાબર, ગાયનું એનું જે છાણ હોય એને પોદળા, એને ડંગ કહેવામાં આવે। એ 3 મિલિયન ટન જેટલું જોવા મળે છે। તો આ બધા જો ડંગ જે છે, આ બધા જે પોદળા જે છે એને જો આપણે ગેસની અંદર, બાયોગેસની અંદર ફેરવી નાખીએ, CBG, કોમ્પ્રેસ્ડ બાયોગેસની અંદર, તો એ સારી વસ્તુ કહી શકે।
ઇન્કરેજ ફાર્મર, આના કારણે ખેડૂતોને પણ વધારાના પૈસા મળી જશે અને ખેડૂતોને એક રીતે ઇન્કરેજ કરવામાં આવે છે કે ડંગ એન્ડ અધર વેસ્ટ, ખેડૂતો પ્રાણીઓનો, પશુઓનો, ગાય ભેંસનો ને બધાનો અધર વેસ્ટ, બીજો જે કચરો જે છે એ માત્ર એક વેસ્ટ નથી પરંતુ એ એમની માટે આવકનું સાધન બની શકશે. તો હવે જો આના કારણે ખેડૂતો શું કરશે, આ બધો કચરો ભેગો કરશે એટલે ઓટોમેટિક સ્વચ્છ પણ થઈ જશે અને એ બાને પૈસા પણ મળી જશે. બેનિફિટ ટુ રૂરલ પીપલ, ગામડાના લોકોને મદદ થશે, વિલેજ ક્લીન રહેશે, સેનિટાઈઝ રહેશે, સ્વચ્છ રહેશે, જંતુ મુક્ત રહેશે, લાઈવ સ્ટોક જે પશુઓની હેલ્થ જે છે એ પણ સારી રહેશે અને ઇમ્પ્રૂવ ધ યાર્ન ફાર્મ ઇલ્ડ, ફાર્મની જે ખેડૂતમાંથી જે ખેતરમાંથી જે પૈસા મળતા હશે એમાં પણ વધારો થશે. તો એક જ તીરથી ઘણા બધા નિશાન સાધવામાં આવી રહ્યા છે કે ફ્યુલને એ બધું મળી જાય, કોમ્પ્રેસ્ડ બાયોગેસ મળી જાય, ખેડૂતને વધારાના પૈસા મળી જાય, ગ્રામ્ય વિસ્તાર જે છે ગામડું એ પણ ક્લીન રહે, સેનિટાઈઝ, જંતુ રહીને એ બધું રહે અને પશુ જે છે એની સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ઇન્ક્રીઝ સેલ્ફ રિલાયન્સ, લોકોની અંદર એનર્જી ક્ષેત્રે, ઉર્જા ક્ષેત્રે આપણે સેલ્ફ રિલાયન્સ, આત્મનિર્ભરતા પ્રાપ્ત કરીશું અને કુકિંગ અને લાઇટિંગ આની માટે પણ એનો ઉપયોગ કરી શકાશે. આ ગેસનો ઉપયોગ આપણે રાંધવા માટે ને એ બધા માટે પણ થઈ શકશે. પ્રોવાઇડ્સ અ સ્ટેબલ ફ્યુલ, આના કારણે સ્ટેબલ ફ્યુલ મળી શકશે ગામડાની અંદર સરળતાથી. ઓઇલ કંપનીઝ આ ફ્યુલ જે છે ખરીદી શકશે અને માર્કેટની અંદર એની વેચી શકાશે. તો આ એક રીતે ખૂબ સારી સ્કીમ છે. હવે આપણે થોડી બાયોગેસ સાયકલને સમજવાની કોશિશ કરીએ. તો બાયોગેસ સાયકલ એટલે શું? તો કે એનિમલ હસબન્ડરી, બાયોફ્યુલ પ્રોડક્શન, ક્રોપ હાર્વેસ્ટિંગ, આ બધો જે કચરો જે છે આ બધો શું છે? ઓર્ગેનિક વેસ્ટ એટલે કે ઓર્ગેનિક કચરો. સજીવોમાંથી જે મળતો કચરો હોય એને કહેવાય ઓર્ગેનિક વેસ્ટ. એને એનોબેરિક ડાયજેશન કરવામાં આવે. ડાયજેશન એટલે કે પાચન, એનું પાચન કરવામાં આવે. એનોરોબિકનો મતલબ શું? એનોરોબિકનો મતલબ ઓક્સિજનની ગેરહાજરીમાં એને લઈ જવામાં આવે અને પછી એ બાયોગેસમાં કન્વર્ટ થઈ જાય છે. એનર્જી ક્રોપ્સને, આ બાયો ફર્ટિલાઇઝરને ખાતર તરીકે પણ એનો ઉપયોગ થાય. આ બધી વસ્તુઓ અહીંયા આપેલી છે. પછી એનો આ જે બાયોગેસ બની જાય તો એમાંથી વીજળી પણ બનાવી શકાય છે, કુકિંગ માટેનો ગેસ પણ બનાવી શકાય છે, ખાવા પીવા માટેનો, રાંધવા માટેનો ગેસ, નેચરલ ગેસ પણ બનાવી શકાય છે. તો આ ઘણી મહત્વની વસ્તુ છે. અહીંયા આખી સાયકલ આપેલી છે.